હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે જે લાસ્ટ ટાઈમ જે બધી કેલ્ક્યુલેશન તણાવવાળા પ્રશ્નો લીધા હતા, હવે થોડુંક એનાથી જુદા પ્રશ્નો લઈએ. આપણે વક્રમાર્ગ ઉપર વાહનની ઝડપવાળું એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે, તો એ પણ આપણે લેવું છે. એમાં થોડા વધારાના ક્વેશ્ચન્સ પણ લેશું અને એની ફોર્મ્યુલા લેશું. તો સૌથી પહેલાં એક નાની એપ્લિકેશન છે. ચાક ગતિનો યુઝ કરીને તમે ખૂબ જ વધારે ઝડપથી ગતિ કરતી વસ્તુની ઝડપ શોધી શકો અથવા તો કોણીય ઝડપ શોધી શકો. બરાબર, એમાં ખાસ જે રીતનો યુઝ થાય છે એ હું તમને વાત કરું. ધારો કે બંદૂકની ગોળીની ઝડપ શોધવી છે, તો એની માટે જે રીત યુઝ થાય છે એમાં પણ ચાક ગતિનો જ યુઝ થાય છે. બરાબર, તો એની સિસ્ટમ કંઈક આવી હોય છે. આજે તો ઘણી બધી ટેકનિક બદલાઈ ગઈ છે. આજે આપણે હાઈ સ્પીડ કેમેરા આવે છે. બરાબર, હાઈ સ્પીડ કેમેરાનો યુઝ કરીને બંદૂકની ગોળીની ઝડપ આરામથી શોધી શકાય છે. પણ આવા પ્રશ્ન ઘણીવાર હજુ જોવા મળે. એક રોડ અથવા તો એક સળિયો છે, સળિયાની સાથે એક પૂઠું જોડેલું છે, એક બીજું પૂઠું એ જ રીતે સળિયા સાથે જોડેલું છે અને બે વચ્ચેનું અંતર ડી રાખેલું છે. એ જાણીતું છે. બરાબર, હવે આ સળિયાને પોતાના અક્ષની આસપાસ પરિભ્રમણ કરવાનું છે. સળિયો પોતે આવી રીતે ફરે છે. બરાબર, અને બંદૂકની ગોળીને એની ઉપર ફાયર કરવાની છે. ગોળીની ઝડપ આપણે શોધવાની છે. હા, તો આપણે જે બંદૂકની ગોળીનો વેગ લેવો છે, એનો વેગ ધારી લો કે v છે. v ની કિંમત આપણે શોધવી છે. હવે આમાં થશે શું, તો કે બંદૂકની ગોળી આ દિશામાં આગળ વધે એટલે એ પહેલાં તો અહીંયા એક છિદ્ર બનાવશે અને એ જ ગોળી આગળ વધીને બીજા પૂઠામાં છિદ્ર બનાવશે. પણ તમે જો વિચારો તો પૂઠું ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરે છે. એટલે અહીંયા જે છિદ્ર બન્યું એ છિદ્ર આમાં થોડાક સમય પછી બનશે. એટલે અત્યારે જો જુઓ તો આ છિદ્ર થોડુંક આગળ નીકળી ગયું હશે. બરાબર, આ છિદ્ર થોડુંક આગળ નીકળી ગયું હશે અને પછી અહીંયા છિદ્ર બનશે. વાત સમજાય છે? બરાબર, એટલે જ્યારે અહીંયા હોલ કરે પછી એ આમ ફરે એટલે આ છિદ્ર જ્યારે અહીંયા છિદ્ર બને ત્યારે આ છિદ્ર થોડુંક આગળ નીકળી ગયું હોય. બરાબર, તો તમે જો બંનેને અહીંથી જુઓ પછી થોડાક સમય પછી જુઓ તો બંને પુઠ્ઠાને ધારો કે એકબીજા ઉપર રાખો તો પુઠ્ઠા નંબર 1ની અંદર છિદ્ર આટલે છે, પુઠ્ઠા નંબર 2ની અંદર છિદ્ર આટલે છે. ધારો કે એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. થીટા આપણને જાણીતો હોય. બરાબર, અને એની કોણીય ઝડપ ખબર છે. એટલે કોણીય ઝડપ બરાબર તમે શું લખી શકો? થીટાના છેદમાં ટી. ધેરફોર ટી ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન ઓમેગા. એક વસ્તુ આ મળી ગઈ. બરાબર, હવે અહીંયા જે છિદ્ર બન્યું, બે છિદ્ર ગોળી અહીંયાથી અહીંયા જવા માટે કેટલો સમય લાગ્યો? તો કે પુઠ્ઠાને આ બિંદુએથી આ બિંદુએ ખસવા માટે જે સમય લાગ્યો એ બંને પુઠ્ઠાની કોણીય ઝડપ તો અહીંયા બાંધેલું છે એટલે કોણીય ઝડપ કેટલી છે? ઓમેગા જ છે. બરાબર, તો પુઠ્ઠાને આ બિંદુએથી આ બિંદુએ જવા માટે જે સમય લાગ્યો એટલો જ સમય ગોળીને અહીંથી અહીંયા જવા માટે લાગ્યો. એટલે જો બંને વચ્ચેનું અંતર ડી હોય તો ગોળીની ઝડપ v0 બરાબર ડીના છેદમાં ટી આવું થશે. ટી ખબર નહોતી પણ આ સૂત્ર ઉપરથી તમને ટી ખબર પડી જશે, થીટા ગુણ્યા ઓમેગા. એટલે v0 બરાબર ડી ઓમેગા અપોન થીટા. એટલે તમને આમાં તો મેં કોઈ કિંમત નથી આપી, પણ તમને કોઈ કિંમત આપે કે ધારી લો કે 10 રેડિયન પ્રતિ સેકન્ડની ઝડપથી આ બંને પુઠ્ઠા ફરે છે, બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે, અને તો પછી બંદૂકની ગોળીની ઝડપ શોધો. જ્યારે બંને છિદ્રો રચાય છે એ બંને વચ્ચેનું અંતર ધારી લો કે કોણીય અંતર ધારો કે 10 ડિગ્રી છે, તો આ તમારે એ રીતે મૂકી દેવાનું. 10 સેન્ટીમીટરનું 0.1 આવશે, ઓમેગા 10 આવશે, અને થીટા ધારો કે 10 ડિગ્રી આપેલું હોય તો 10ને રેડિયનમાં કન્વર્ટ કરવી પડશે. એટલે 10 ગુણ્યા 3.14 એટલે 31.4 ભાગ્યા 360. એ ઉપર ટૂંકમાં કેલ્ક્યુલેશન તમને આવડે જો ડેટા આપેલો હોય તો. જૂના સમયમાં ખૂબ જ વધારે ઝડપથી ગતિ કરતી બંદૂકની ગોળી જેવી વસ્તુની ઝડપ આવી રીતે મેળવવામાં આવતી હતી. હવે આજના સમયમાં પણ
આ જ રીતનો યુઝ થાય છે. હવે શું કરીએ છીએ આપણે, કાં તો હાઈ સ્પીડ ફોટોગ્રાફીનો યુઝ કરીએ છીએ અને કાં તો ફ્લેશ લાઇટનો યુઝ કરીએ છીએ. ધારી લો કે અંધારા ઓરડામાં તમે કોઈ વસ્તુ રાખેલી હોય, એ દેખાવાની નથી, પણ તમે એને ફ્લેશ આપો. ફ્લેશ એટલે શું? ક્ષણિક ઝબકારો. તો તમને એ વસ્તુ દેખાશે. બરાબર. હવે અત્યારે આપણે ધારો કે પંખો ફરતો હોય તો પંખાની તમે પાંખિયા જોશો તો પંખાના પાંખિયા બધા બ્લર થઈ ગયા આવું લાગશે તમને. પંખો આવી રીતે ફરતો હોય એવું લાગશે. બરાબર. પંખો સ્થિર હોય તો એના પાંખિયા તમને આવી રીતે આમ દેખાશે. બરાબર. તો એમાં પણ તમે ફ્લેશ લાઇટનો યુઝ કરી શકો. ફ્લેશ શું કરે છે? એકાદી ક્ષણ પૂરતી લાઇટ આપે અને એ ફ્લેશ ઝબકારા વચ્ચેનો ટાઈમ પણ તમે બદલી શકો. એને ફ્લેશ લાઇટ અથવા તો એને સ્ટ્રોબ લાઇટ કહેવાય છે. બરાબર. ફ્લેશ શું કરે છે? એક ઝબકારો આપે અને બીજું નામ છે સ્ટ્રોબ. ઘણા બધા n જેટલા ઝબકારા સેટ કરી શકો. બરાબર. એવી રીતે કરી શકો. હવે મારે ધારી લો કે પંખાની સ્પીડ જાણવી હોય તો એમાં મારે એ જ વસ્તુનો યુઝ કરવાનો છે. હું સ્ટ્રોબ લાઇટને અંધારામાં પંખો ધારો કે ઉપર ચાલુ છે એને હું સ્ટ્રોબ આપ્યા કરીશ. બરાબર. એટલે એકવાર મને પંખાનું એક પાંખિયું અહીંયા દેખાશે, બાકી બધા આમ હશે. બરાબર. પછી બીજું સ્ટ્રોબ આવે ત્યારે પંખાનું પાંખિયું ધારો કે મને અહીંયા દેખાય છે. બરાબર. તો તમે સ્ટ્રોબ વચ્ચેનો અંતર બદલ્યા કરો. બરાબર. એમાં નોબ હોય કે 1 સેકન્ડમાં 50 આપે, 500 આપે સ્ટ્રોબ, તો એ બદલ્યા કરો. તો બીજી વાર તમે બદલ્યું તો એ પાંખિયું અહીંયા આવે છે, ત્રીજી વાર બદલ્યું તો એ પાંખિયું અહીંયા દેખાય છે, ચોથી વાર બદલ્યું તો એ પાંખિયું અહીંયા દેખાણું. એનો મતલબ એમ કે તમે સ્ટ્રોબ આપો છો, પંખો ચાલુ છે તોય પંખો આમ સ્થિર તમને દેખાય છે. એક સમય એવો આવશે કે પંખાના પાંખિયા ત્યાંના ત્યાં સ્થિર દેખાય. એનો અર્થ શું થયો એ સમજો તમે. કાં તો એ પંખોનું પાંખિયું ફરીને એક ચક્કર અહીંથી અહીંયા આવી ગયું છે અને કાં તો આ પાંખિયું અહીંયા આવી ગયું છે. ટૂંકમાં આ પાંખિયાને અહીંયા જવા માટેનો જે સમય છે એ જ સમય બે સ્ટ્રોબ વચ્ચેનો સમય છે. બરાબર. આવું કંઈક કેલ્ક્યુલેશન કરી શકાય. તો હું ફરીથી આને જો લઉં કે તમારે શું કરવાનું, મહત્તમ સમયમાંથી લઈને સ્ટ્રોબ શું કરતો જવાનો, ઘટાડતો જવાનો. એટલે એની સ્ટ્રોબની ઝડપ શું કરતી જવાની, વધારતી જવાની. અને મહત્તમ સ્ટ્રોબની ઝડપ માટે આ તમને સ્થિર દેખાય જ્યારે પંખાના પાંખિયા, ત્યારે તમે પંખાની ઝડપ શોધી શકો. બરાબર. આવી એની કેલ્ક્યુલેશન છે. એટલે એ પાછું હું આમાં એડ કરું છું. તમે આ વસ્તુ નોંધી લો. પછી આ પંખો અને એનો યુઝ આપણે જેમ કે જેટ પ્લેન હોય તો જેટ પ્લેનના પ્રોપેલર હોય તો એ પ્રોપેલરની ઝડપ શોધવા માટે પણ આનો યુઝ થાય છે. તો એ હું પાછું સમજાવું છું. એક ગણતરી પણ લેશો અને નોંધ કરી નાખો તમે. જો હવે આપણે એ વાત કરીએ, પંખો આવી રીતે ધારો કે વર્તુળાકાર માર્ગ ઉપરથી જોઈએ છીએ, વર્તુળાકાર માર્ગ ઉપર ફરે છે અને આપણે સામેથી પ્રકાશના ઝબકારા જુદા જુદા ઝડપે પ્રકાશના ઝબકારા કરે એવી રીતે આપણે એને ઝબકારાની અવધિ બદલીએ છીએ. ધારી લો કે પ્રકાશના 1 સેકન્ડમાં અમુક એવા ઝબકારા સેટ કર્યા જેથી કરીને પંખાનું પાંખિયું પંખો ફરતો હોવા છતાંય અહીં દેખાય છે. બરાબર. એનો અર્થ મેં તમને શું કીધું કે એનો અર્થ એવો થયો કે પંખાના આ પાંખિયાને અહીંયા જવા માટેનો જે સમય લાગે છે એ જ સમય શેને લાગે છે, બે સ્ટોપ વચ્ચે જે તમે સેટ કર્યો છે સમય એ. તો એ સેટ કરેલો સમય ધારી લો કે કેટલો છે, ટી છે. તો ટી સમય પંખાને અહીંથી અહીંયા જવા માટેનો લાગે છે. પણ આ માટે શું કરવું પડે, તમારે પ્રકાશના ઝબકારાની સંખ્યાઓ કંટ્રોલ કરવાની અને પરિણામે તમને આ પંખો સ્થિર જ્યારે દેખાય ત્યારે તમે આવી ગણતરી કરી શકો. બરાબર. તો આ સ્ટ્રોબની સંખ્યા કેટલી છે, ટી સમય અવધિમાં બે સ્ટ્રોબ વચ્ચેનું અંતર કેટલું છે, ટી જેટલું બે સ્ટ્રોબ વચ્ચેનું અંતર છે. તો પછી હવે તમારે આની ઝડપ શોધવી હોય તો કેવી રીતે લેશો, ધારી લો કે આ ખૂણો થીટા છે, બે પાંખિયા વચ્ચેનો ખૂણો શોધી કાઢવાનો. થીટા છે એ કેટલો થશે, તો થીટા બરાબર 360/3 એટલે 120 જેટલો ખૂણો થશે. એનો રેડિયનમાં કન્વર્ટ કરશો એટલે 3.14 ×
360 આવું કંઈક થશે, બરાબર. આ થીટા થયો. હવે કેલ્ક્યુલેશન શું કરવાની, તો કે એક આખું ચક્કર ફરવા માટેનો આપણે સમય જોઈએ છીએ. તો આપણે શું કહેશું કે ટી સેકન્ડમાં પંખો કેટલો ફરી ગયો છે, થીટા જેટલો ફરી ગયો છે. તો એક આવતકાળ જેટલો સમય લેવા માટે એક આવતકાળ જેટલો સમય કેવી રીતે મળશે, તો થીટાના છેદમાં ટી. થીટા તમને ખબર પડી ગઈ, 120 3.14 ભાગ્યા 360 ગુણ્યા આ ટી તમને આપેલો હોય, બરાબર. 12 36 લગભગ આ નીકળી જાય તો 1/ટી. એટલે સ્ટોપનો જે તમને અવધિ આપેલી છે કે બે ક્રમિક સ્ટોપ વચ્ચેનું સમય અંતરાલ આટલો છે. હવે એ પણ તમને એમ કીધું હોય કે આવી રીતે કીધું હોય કે 1000 સ્ટોપ્સ, આવું લખ્યું હોય 1000 સ્ટોપ્સ પર સેકન્ડ, બરાબર, એવું તમને કીધું હોય. પર મિનિટ લઈએ, અત્યારે પંખા માટે મિનિટ લખશું આપ, પર મિનિટ. તો શું થશે, આવું થશે કે 1000 સ્ટોપ કેટલા, 60 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં કેટલા સ્ટોપ થયા, અથવા તો આમ કરી નાખો. તો એક સ્ટોપ વચ્ચેનો કેટલો સમય, એટલે 60/1000. એટલે ટી ની કિંમત કેટલી આવશે, એવી કંઈક આવશે. તમને જવાબમાં આવું આપ્યું હશે, ટી નહીં આપ્યો હોય પણ એની જગ્યાએ શું કીધું હશે, સ્ટોપ્સ પર મિનિટ એવું કીધું હશે. એટલે 1000 સ્ટોપ 1 મિનિટમાં કીધું હોય તો એક સ્ટોપ માટેનો સમય અંતરાલ આવો થશે. એટલે અત્યારના એક્ઝામ્પલ માટે ટી શું થશે, 60/1000, બરાબર. એટલે 100/6 જેવો એનો જવાબ આવે. એટલે 50/3 જેટલો એનો જવાબ આવે. એટલે આ આવતકાળ. પણ આવતકાળે નથી પૂછતા, એની જગ્યાએ તમને શું પૂછે છે, એની કોણીય ઝડપ કેટલી. તો કોણીય ઝડપ કેટલી થાય, 2π/t. તો 2 × 3.14 અપોન ટી કેટલું થશે, કેપિટલ ટી કેટલું આવ્યું, 100 × 6. એટલે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની. અને આ શેમાં આવશે, રેડિયન પ્રતિ સેકન્ડમાં, બરાબર, આ જે આવશે. પણ તમને એ નહીં પૂછે, તમને એમ પૂછે કે આરપીએમમાં કેટલું, બરાબર. તો રેડિયન પ્રતિ સેકન્ડમાંથી આરપીએમમાં જવું હોય તો આપણે શું કરવું પડે, 2π થી ડિવાઈડ કરવું પડે, બરાબર. એટલે 2 × અહીંયા પાઈ છે જ × 6/100. પછી એને રેડિયન આમ લખવાનું, જો 2π રેડિયન બરાબર 1 રોટેશન. તો 1 રેડિયન બરાબર કેટલા રોટેશન, તો 1 રેડિયન એટલે કેટલું આવશે, 1 રેડિયન બરાબર 1/2π રોટેશન, આવું આવે. એટલે આ રેડિયનને હું લખું રોટેશનમાં તો શું લખીશ, 1/2π લખીશ, બરાબર. પછી અહીંયા સેકન્ડ હતું તો સેકન્ડનું કન્વર્ટ કરવું હોય તો કરી નાખવાનું. શું કરશો, 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ. એટલે ઉપર શું આવશે, 60 આવશે. આ નીકળી જશે, બરાબર. એટલે 3600. એટલે આ કેલ્ક્યુલેશન એકવાર જોજો તમે. કોણીય ઝડપ એની કેટલી આવશે આરપીએમમાં. આ ફરીથી હું એકવાર તમને એક્સપ્લેન કરી દઉં. આપણે 2 એપ્લિકેશન લીધી કોણીય ગતિ માટે. કોણીય ગતિ શેમાં યુઝમાં આવે છે, તો કે ખૂબ ઝડપે ગતિ કરતી બંદૂકની ગોળી હોય તો એ શોધવા માટેનું એક એક્ઝામ્પલ લીધું. કેવી રીતે ગણાય એના પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં જુદી જુદી પરીક્ષાઓમાં. અને એક આ છે કે જેમાં કોઈ ચાક ગતિ કરતી વસ્તુની કોણીય ઝડપ શોધવી હોય તો એની માટે સ્ટ્રોબ ફોટોગ્રાફીનો યુઝ થાય છે. સ્ટ્રોબ એટલે મેં તમને કહ્યું કે કોઈ વસ્તુ અંધારા ઓરડામાં રાખવાની, દેખાતી ન હોય, અને એને ફ્લેશ લાઇટ આપ્યા કરી તો જ્યારે પ્રકાશ આવે ત્યારે તમને દેખાશે એક ક્ષણ પૂરતી. એટલે એકવાર પ્રકાશ ધારો કે અહીંયા હતું પાંખ્યું ત્યારે પ્રકાશ આપ્યો અને બીજી વાર જ્યારે પ્રકાશ આપ્યો ત્યારે એ પાંખ્યું ત્યાં જ દેખાય છે. એનો મતલબ એમ કે એ પાંખ્યું નથી પણ આ પાંખ્યું એટલા સમય દરમિયાન અહીંયા પહોંચી ગયું અને સતત એ જ વસ્તુ તમને વારંવાર દેખાતી હોય. એટલે તમારે આના સ્ટોપ કંટ્રોલ કરવાના આવે છે. સ્ટોપ કંટ્રોલ કરવામાં એટલે કે એની ઝડપ જો તમે બદલો તો એક સમય એવો આવશે, પહેલાં શું થાય, આ પાંખ્યું તમને ધીમે ધીમે આમ કદાચ પાછું જતું દેખાય કાં તો આગળ આવતું દેખાય.
આગળ આવતું દેખાય તો સ્ટોપની ઝડપ વધારો તો પાછું આવતું દેખાશે. એક સમયે અહીં ચોંટી જાય ત્યારે તમારે ગણતરી કરવાની. ત્યારે જોઈ લેવાનું કે કેટલા સ્ટોપ પ્રતિ મિનિટ છે. પ્રશ્નમાં એમ જ આપશે કે જ્યારે 1000 સ્ટોપ પર મિનિટ આપો છો ત્યારે પંખો અથવા તો વિમાનનો પ્રોપેલર, સાચે જ વિમાનના એન્જિન જ્યારે બનાવવામાં આવે ત્યારે એનું આવી રીતે ટેસ્ટિંગ થાય છે. સ્ટોપ આપીને એની ઝડપ શોધવામાં આવે. તો ધારી લો કે 1000 સ્ટોપ પર મિનિટ આપો છો ત્યારે પંખાનું પાંખિયું તમને સ્થિર દેખાય છે. તો એ ટી તમને મળી ગયું. ટી આટલો છે. પછી તમને ખબર છે કે બે પંખાના પાંખિયા વચ્ચેનો ખૂણો કેટલો થાય? 360 ભાગ્યા 3 ભાગ છે એટલે આ એનો ખૂણો થશે. બરાબર. પછી એટલે અહીંથી અહીંયા જવા માટે પાંખિયાને કેટલો સમય લાગ્યો? તો કે 2 ક્રમિક સ્ટોપ વચ્ચે લાગતા સમય જેટલો. એ આમાં મૂકી દો એટલે તમને આવતકાળ મળી જશે. આવી રીતે એમાં કિંમત મૂકો એટલે આવતકાળ સેકન્ડમાં મળશે. સેકન્ડમાં નથી પૂછતા હોતા, શેમાં પૂછશે? કોણીય ઝડપ એની કેટલી છે? કોની? પંખાની. તો 2π/t એમાં મૂકી દો કિંમત. તો આજે કંઈ જવાબ આવશે? શેમાં આવશે? રેડિયન પ્રતિ સેકન્ડમાં. મોટાભાગે એ ન પૂછ્યું હોય, તમને શું પૂછ્યું હોય? રોટેશન પર મિનિટ. તો તમે 2π રેડિયન એટલે 1 રોટેશન થયું કહેવાય. તો 1 રેડિયને કેટલું રોટેશન? તો 1 રોટેશન બરાબર 1/2π, સોરી 1 રેડિયન બરાબર 1/2π રોટેશન. એને તમારે આ રેડિયનની જગ્યાએ મૂકી દેવાના. પછી અહીંયા સેકન્ડ હતું તો એને પર મિનિટની જગ્યાએ મૂકવા હોય તો કેટલા થશે? સેકન્ડની જગ્યાએ 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ એ પણ મૂકી દો એટલે આવો કંઈક જવાબ આવે. આ બે વસ્તુ નાની નાની એપ્લિકેશન્સ માટે યુઝ કરી શકાય. ઝડપથી નોટ કરી નાખવા. બરાબર. હવે વક્રમાર્ગ ઉપર વાહનની ગતિના સૂત્રો આપણે લેવા છે. એ સૂત્ર જો કે આપણી ટેક્સ્ટબુકમાં છે એટલે આપણે વધારે ડિટેલમાં એ લેવાની જરૂર નથી, પણ ઝડપથી હું એને તમને સમજાવી દઉં. જ્યારે વાહનને કોઈ પણ ઢાળ ન આપ્યો હોય અને વાહન જ્યારે વક્રમાર્ગ ઉપર ગતિ કરતું હોય, આ દિશામાં v ગતિ હોય એની, બરાબર, તો ત્યારે એ વાહનની મહત્તમ ઝડપ કેટલી થાય એ આપણે સમજવું છે. તો એને આ દિશામાં કયું બળ લાગે છે? mv²/r. વક્રમાર્ગની ત્રિજ્યા છે r. પછી આ દિશામાં તમને ખબર છે કે કયું બળ લાગશે? ઘર્ષણ બળ, એટલે μ × n જેટલું. તમે જો અહીંથી જોશો તો વાહન આમ દેખાશે, ઉપર તરફ નોર્મલ અને નીચે તરફ mg એવું બળ લાગશે. બરાબર. અને મેં તમને કીધું કે આ બાજુનું ઘર્ષણ બળ તમારે ધ્યાનમાં લેવાનું નથી હોતું. શું કામ નથી હોતું? એના બે કારણ આપ્યા હતા મેં. એક તો આ ઘર્ષણ બળ કયું છે? રોલિંગ છે, એટલે તમે ધ્યાનમાં નથી રાખતા. ઘર્ષણ બળ કયું બળ છે? રોલિંગ ફ્રિક્શન છે, એટલે ઘર્ષણ બળને ધ્યાનમાં નથી રાખતા. અને બીજું એક એમ પણ કહી શકાય કે વાહનને ગતિ કરાવવા માટે, યાદ રાખો, કંઈક બળ તમે વાપર્યું જ છે, છતાંય તમારી ગતિ કેવી રીતે થાય છે? અચળ વેગી ગતિ થાય છે. એનો મતલબ એમ કે તમારા વાહનને ગતિ કરાવવા માટે જે બળ ગયું એ બળ ક્યાં ગયું? તો કે ઘર્ષણ બળની સામે જ ગયું. સાયકલને તમે જ્યારે પેડલ મારો છો ત્યારે બળ તો લગાડો છો, પણ સાયકલ પ્રવેગી ગતિ કરે છે, અચળ વેગી ગતિ કરે છે. બરાબર. એટલે સાયકલ અચળ વેગી ગતિ કરે છે ત્યારે તમે એમ કહેશો કે મારું બળ ક્યાં ગયું? પણ એકચ્યુઅલી તો તમારું બળ એ સાયકલના ઘર્ષણ બળની વિરુદ્ધમાં કેન્સલ થઈ ગયું. એટલે આ ઘર્ષણ બળ એટલે પણ નથી આવતું કારણ કે આ અચળ વેગી ગતિ કરે છે. એટલે બંને રીતે તમે જોવાનું. એટલે એ ઘર્ષણ બળ લીધું નથી. અત્યારે જો આ વાહન સરકવાનું, અત્યારે આ બાજુનું આપણે જો બળ લઈએ તો આને F લખશું અત્યારે. બરાબર. તો F બરાબર કેટલું થાય છે? તો કે F બરાબર mv²/r. પછી એ કેટલું હોવું જોઈએ? તો કે મહત્તમ ઘર્ષણ બળ કરતાં ઓછું હોવું જોઈએ. મહત્તમ ઘર્ષણ બળ કેટલું થાય? તો કે mv²/r લેસ ધેન ઓર ઇક્વલ ટુ મહત્તમ ઘર્ષણ બળ એટલે μ અને n એટલે mg. m કેન્સલ થઈ ગયો એટલે v²
બરાબર મ્યુ આર જી, એટલે વી બરાબર મ્યુ લેસ દેન ઓર ઇક્વલ ટુ વી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ આર જી. તો આ ઝડપ હોવી જોઈએ અથવા તો આનાથી ઓછી હોવી જોઈએ. એટલે વી મેક્સિમમ કેટલું? તો કે વી મેક્સિમમ આટલું મ્યુ આર જી જેટલું. અને વી મિનિમમ કેટલું? વી મિનિમમ કેટલું હોય? તો કે આમાં વી મિનિમમ લેવાની જરૂર જ નથી, કારણ કે તમે જો વી શૂન્ય રાખશો, શૂન્યથી ઓછી ઝડપ તો લેવાની નથી, ડાયરેક્શન બદલો તો એમાં ગણતરી ઊંધી નથી થતી, આવું નવું જ આવે. એટલે ઓછામાં ઓછી ઝડપ કેટલી લેવાની? વી બરાબર 0. ત્યારે તમે અમસ્તા સ્થિર હશો, ત્યારે તો આ ઘર્ષણ નહીં આવે, આઈ નહીં આવે, ઉપર અને નીચેના જ બળ આવશે, એટલે ખાલી એન બરાબર mg આવશે, બાકી આ બેમાંથી એકે નથી આવતા. તમને કદાચ એવું પૂછે કે આ કિસ્સામાં ઘર્ષણ બળ શૂન્ય ક્યારે હોય, તો મોટા ભાગે બધા એવું વિચારે કે ઘર્ષણ બળ શૂન્ય ક્યારે હોય? જ્યારે ઘર્ષણાંક 0 હોય. પણ ઘર્ષણાંક તો તમને આપેલો છે, ઘર્ષણાંક એમ કીધું છે ઘર્ષણાંક 0 નથી. અને આવું પૂછે કે f બરાબર 0 ક્યારે હોય, તો 100% અહીં શું કહી દઉં? જ્યારે v બરાબર 0 હોય ત્યારે. બરાબર, ત્યારે કોઈ ઘર્ષણ બળ એની ઉપર લાગતું નથી, કારણ કે ત્યારે, એટલે આ વધારાનો એડિશનલ ક્વેશ્ચન. આ મેં ક્યાંક કોઈ MCQ જોયો તો આવો કે વક્ર માર્ગ ઉપર ગતિ દરમિયાન ઘર્ષણ બળ ક્યારે 0 થાય? જ્યારે આમાં મેં કોઈ ખૂણો નથી આપ્યો, સમતલ રોડ છે, બરાબર. તો આ વી મિનિમમ 0, વી મેક્સિમમ આટલું, એટલે આનાથી ઓછી ઝડપ તમારે રાખવી પડે. તો આ પ્રશ્ન તમને ખબર જ છે, એટલે આ આપણે બહુ ટાઈમ નહીં લઈએ, તમે ઝડપથી નોંધ કરવું હોય તો નોંધ કરી લો, અને તમારે આગળની 11માની ટેક્સ્ટ બુક જોવી હોય તો એ જોઈ લેજો એકવાર, બરાબર. હવે આમાં એક બીજું એડ કરીએ છીએ, શું? બેન્કિંગ. બેન્કિંગ એટલે કે ખૂણો આપો છો એને, બરાબર. તો ખૂણો આપો ત્યારે શું થાય છે એ પણ નોટ કરી લઈએ આપણે. ધારી લો કે આવી રીતે થીટા જેટલો ખૂણો આપેલો છે, અને વાહન અત્યારે આવી રીતે છે, બરાબર. અહીંયા નંબર છે, આવો કંઈક નંબર લઈએ, બરાબર. હવે વાહન કઈ દિશામાં જાય છે? તો કે વાહન અંદરની દિશામાં જાય છે, બરાબર. અને અત્યારે આપણે વાહનની મહત્તમ સલામત ઝડપની વાત કરવી છે, બરાબર. એટલે ફરીથી જો હું લઉં તો એક બળ આ બાજુ થશે, આ બળ કયું થશે? mv²/r બળ થશે. પછી એક બળ આ થશે, લંબ પ્રત્યાઘાતી બળ, બરાબર. એક બળ આમ થશે mg, એટલે એક બળ mg થશે, એક બળ આમ થશે n, બરાબર. પછી અત્યારે આપણે સલામત ઝડપ લેવી છે, એટલે વાહન વધારે વેગથી ગતિ કરશે, એટલે કઈ બાજુ સરકવાનું ચાલુ કરશે? ઉપર તરફ. એટલે નીચે તરફ કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે, બરાબર. હવે તમને જો આ ખૂણો થીટા હોય તો આ 90 - થીટા હશે, તો પછી ટૂંકમાં આ ખૂણો કેટલો થશે? આ થીટા જ થશે, બરાબર. એટલે તમે આ ખૂણો થીટા લઈ શકો. સમજો, આ ખૂણો થીટા છે તો આ 90 - થીટા, તો આ ખૂણો કેટલો થાય? વળી પાછો થીટા જ થાય. એટલે આ એનની સાથે mgનો ખૂણો લઈએ તો એ થીટા થશે. બસ એના ઉપરથી આપણે ગણતરી કરવાની. પછી એ જ રીતે જો તમે જુઓ તો આ દિશાનો ખૂણો કેટલો થાય? થીટા, બરાબર. આ ને આ બે ખૂણા સરખા હોય, એટલે તમે આ દિશાનો ખૂણો પણ જો લેશો તો આ પણ કેવો થશે? થીટા, બરાબર. આપણે જે રીતે કેલ્ક્યુલેશન કરેલી છે એ જ રીતે પાછું આમાં લઈ લઈએ મહત્તમ સલામત ઝડપ માટે. તો શું લખ્યું હતું બોલો? આને જો થીટા લઈ લઉં તો f બરાબર શું થશે? mv²/r, અને એ cos થીટા થશે. આનો આ દિશાનો ઘટક થીટા થશે. જો આ ને આ બે સરખા જ ખૂણા રચે છે. અત્યારે થીટા શું છે? તો કે ઢાળનો ખૂણો છે. ઢાળનો ખૂણો થીટા, તો આ 90 - થીટા, તો આ પણ થીટા, બરાબર. એ થીટા હોય તો પાછું આ બે સમાંતરની આ એક છેદિકા છે, એટલે આ બે એ થીટા થશે, બરાબર. તો એ રીતે હું લખું છું. તો f બરાબર mv²/r cos થીટા. એક બીજું આ દિશાનો ઘટક આવશે, તો mg નો આ દિશાનો ઘટક કયો છે? mg cos થીટા. તો આ દિશાનો ઘટક કયો છે? mg sin થીટા.
એટલે એને બાદ કરી નાખવામાં mg sin થીટા. હવે વાહનને જો તમારે સલામત રાખવું હોય તો આ ખૂણો કેટલો થવો જોઈએ? એ મૂલ્ય કેટલું હોવું જોઈએ? f મેક્સિમમ થી ઓછું અથવા તો એના બરાબર હોવું જોઈએ. હજી સાથે ને સાથે n લઈ લઈએ તો n બરાબર શું થશે? જુઓ, mg cos થીટા તો છે જ, mg cos થીટા છે, અને એક આનો આ દિશાનો ઘટક આવશે. એ કયો આવશે? તો કે mb સ્ક્વેર ના છેદમાં r, પણ એ કયો આવશે? sin થીટા આવશે. સમજ પડી? તો આ n થશે. બેને સરખાવી લઉં એટલે mb સ્ક્વેર ના છેદમાં r cos થીટા માઇનસ mg sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ mg cos થીટા પ્લસ mb સ્ક્વેર ના છેદમાં r sin થીટા. બરાબર, આવું કંઈક થશે. હવે બધામાંથી આપણે cos અને m કાઢી નાખશું એટલે m નીકળી જશે બધી જગ્યાએ, અને v ને એક બાજુ રાખીએ, બાકી બધું બીજી બાજુ મૂકીએ એટલે આમ આવી જશે. એટલે અહીંથી v સ્ક્વેર ના છેદમાં r આમાંથી ને આમાંથી ઇન્ટુ cos થીટા કોમન લઈએ એટલે આ તો નીકળી ગયું, એટલે 1 માઇનસ આ અહીંયા આવી જશે. એટલે નહીં, એક ભૂલ થઈ આપણી. f મેક્સિમમમાં n આવે છે, પણ સાથે શું આવે છે? મ્યુ આવે છે. રાઈટ, અહીંયા મ્યુ આવે છે. બરાબર, તો સમજો આની અંદર શું વધશે? v સ્ક્વેર ના છેદમાં r જતું રહેશે, cos લેવા જશો એટલે sin બાય cos એટલે tan થશે, એટલે આ થશે મ્યુ tan થીટા. બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આમાંથી તમે શું સામાન્ય લેશો? g cos થીટા સામાન્ય લેશો. g cos થીટા સામાન્ય એટલે આમાં શું વધ્યું? મ્યુ વધ્યું, અને આ ત્યાં જતું રહે એટલે પ્લસ g નીકળી ગયો અને શું આવશે? tan થીટા આવશે. રાઈટ, એટલે હવે cos થીટા કાઢી નાખો બે બાજુથી અને v ને કરતા બનાવી દો તો v લેસ ધેન ઓર ઇક્વલ ટુ g ગુણ્યા r. બરાબર, અને વધશે શું? મ્યુ પ્લસ tan થીટા 1 માઇનસ મ્યુ tan થીટા આખાનું વર્ગમૂળ. બરાબર, તો આવું કંઈક એની આ તમને ખબર જ છે. એનો અર્થ એમ કે મહત્તમ સલામત ઝડપ કેટલી? v મેક્સિમમ કેટલી? તો v મેક્સિમમ g r મ્યુ પ્લસ tan થીટા 1 માઇનસ મ્યુ tan થીટા આખાનું રૂટ. રાઈટ, આટલી મહત્તમ સલામત ઝડપ થશે. પછી આમાં આપણે v મિનિમમ પણ લઈ શકીએ. બરાબર, પણ એ પછી લઈએ. પણ પહેલા ધારી લો કે જો ઘર્ષણ 0 હોય તો v મેક્સિમમ કેટલું થાય? ઘર્ષણ 0 હોય તો v મેક્સિમમ શું થશે? g r પછી મ્યુ 0 ઉપર tan વધે છે, નીચે આ 0 એટલે મ્યુ r tan થીટા આવું થશે. ઘર્ષણ 0 હોય તો મ્યુ r tan થીટા જેવું થાય. પછી મિનિમમ લખીએ. હવે તમને આ બધું તો આપણે બુકમાં છે, પણ સવાલ એ થાય કે ઢાળ શું કામ આપવો જોઈએ આપણે? બરાબર, એમને એમ ન ચાલે રોડની ત્રિજ્યા વધારીને. તો એક એક્ઝામ્પલ લઈએ. આની પહેલાં શું સૂત્ર લીધું હતું? v મેક્સિમમ જ્યારે ઢાળ ન આપ્યો હોય ત્યારે કેટલું આવ્યું હતું? મ્યુ r g જેટલું. બરાબર, હવે સામાન્ય રીતે જો જોવા જઈએ તો રોડ વધારે ખરબચડોય ન બનાવાય અને રોડ વધારે લીસોય ન બનાવાય. એનું કારણ એવું છે કે વાહનને આગળ જવા માટે ઘર્ષણની જરૂર છે. બરાબર, પણ વાહનને એટલે ઘર્ષણની જરૂર છે. જો ઘર્ષણ વધારશો તો વાહન પાછું વાહનને બેલેન્સ કરવા માટે, અહીંયા બેલેન્સ કરવા માટે ઘર્ષણ જરૂર છે. એટલે આમ ઘર્ષણ જો વધારે હશે તો વાહન સારી રીતે સેફ હશે. પણ આ દિશામાં વાહનનું ઘર્ષણ બને એવું કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. એનો મતલબ એમ કે આપણે મ્યુ વધારે ન રાખી શકીએ, મ્યુ ઓછોય ન રાખી શકીએ. એટલે વાહનનું ટાયર આપણે આવી રીતે ડિઝાઇન કરીએ છીએ, આમ હોય છે. બરાબર, એટલે રોડ તો એવો ને એવો હોય છે, પણ આ ટાયરની આ ડિઝાઇનને લીધે આ દિશામાં ઘર્ષણ કેવું હોય છે? વધારે હોય છે. જ્યારે આ દિશામાં લંબ દિશામાં ઘર્ષણ કેવું હોય છે? ઓછું હોય છે, વાહનના ટાયરની ડિઝાઇનને લીધે.
એટલે આ રીતે જો જોવા જઈએ તો મ્યુની કિંમત આશરે કેવું ચોમાસામાં ઓછામાં ઓછું હોય એટલે 0.3 જેવું વિચારો. મ્યુની કિંમત કેટલી છે? 0.3, પછી જી આર, અને આપણે ધારી લો કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરો છો તો 100 કિલોમીટરને પાછું ફેરવવું પડશે ને આપણે 5/18 મીટર પ્રતિ સેકન્ડ આવી કંઈક ઝડપ આવી એટલે સમજો ને 30 જેટલું થાય. 4 6 35 6 × 5 એટલે 30 જેવું થાય. 30 એનો વર્ગ કરી નાખો બરાબર આને શું કરી નાખો 3 × r કરી નાખો તો r બરાબર 900/3 એટલે લગભગ 300 મીટર જેટલી ત્રિજ્યાનો રોડ બનાવવો પડે વળાંક લેવો હોય તો. હવે સમજો કે વાહન અહીંથી અહીંયા જવા માગે છે એટલે આપણે આમ 300 મીટર જેટલો આ ત્રિજ્યા આપવી પડે બરાબર. અને તો પછી એમ જોવો તો આ આખું ડિસ્ટન્સ કેટલું થાય બરાબર. એ વળાંક લેવા માટે આ આખું ડિસ્ટન્સ કેટલું થાય તો પરિઘનો ચોથો ભાગ એટલે πr/2 જેટલો થાય. ટૂંકમાં આ કિંમત ઘણી વધી જાય. 300/2 એટલે આશરે કેટલું થાય 9/2 એટલે 5ની આજુબાજુ ગણી લો ને આશરે 500 મીટર જેવું, અડધો કિલોમીટર જેટલો વળાંકમાં જતું રહે. એટલે આ પ્રિફરેબલ નથી એટલે આપણે ઢાળ આપીએ છીએ. આ મેં તમને શું કીધું ઢાળ શું કામ આપવો પડે છે તો કે સામાન્ય સ્થિતિમાં પણ આપણે વાહન જે હાઈવે ઉપર જે ઝડપે જતું હોય એ ઝડપે એને વાળવા માટે 90 ડિગ્રી વાળવા માટે 500 મીટર જેટલું ફરવું પડે બરાબર. તો ઢાળ આપો તો એ ભાગ થોડોક ઘટી જાય. હજી આમાં એક બીજી વસ્તુ હું એડ કરીશ, વી મિનિમમ કેટલું થાય. આને નોંધ કરી લો, આપણે છે જ આમ તો ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો તમે, 11માં ટેક્સ્ટ બુકમાં છે. જો હવે આ જ ક્વેશ્ચનની અંદર તમને કદાચ એમ પૂછે કે વી મિનિમમ કેટલું, તો વી મિનિમમ માટે થીટા 0 હોય. મેં આગળ તમને શું કીધું હતું, જ્યારે ઢાળ ન આપ્યો હોય ત્યારે વી મિનિમમ કેટલું હતું? વી મિનિમમ કેટલું હોય? વી મિનિમમ 0 હતું બરાબર. પણ જ્યારે ઢાળ આપેલો છે ત્યારે વી મિનિમમ કેટલું થશે તો કે ઘર્ષણ બળ તો છે જ અને વાહન આ દિશામાં અંદર જાય છે બરાબર. પણ ધારી લો કે વાહનની વી મિનિમમ 0 રાખી દો તો વાહનને આ દિશામાં જે બળ મળતું હતું એ મળતું જ નથી બરાબર. એટલે વાહન કદાચ આ દિશામાં સરકી શકે. હવે આ દિશામાં વાહન ક્યારે સરકવાનું ચાલુ થાય એ તો તમને ખબર છે. આવો એક કિસ્સો લીધેલો કે પદાર્થ જ્યારે થીટા જેટલા ખૂણા ઉપર મૂક્યો હોય એમાં ઘર્ષણ બળ હોય ત્યારે તમે આ દિશામાં બળ mg લાગે, પછી આ તમને ખબર હતું mg sin થીટા, પછી આ દિશામાં ઘર્ષણ બળ લેતા હતા આમ લંબ અને આમ mg cos થીટા લેતા હતા. તો તમને ખબર છે કે mg cos થીટા બરાબર n, mg cos થીટા બરાબર n અને mg sin થીટા બરાબર f. તો f બરાબર mg sin થીટા, એની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ f મેક્સિમમ રાખવી પડે. તો mg sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ f મેક્સિમમ એટલે મ્યુ અને n ની કિંમત mg cos થીટા. તો mg નીકળી ગયું tan થીટા ની કિંમત કેવી હોવી જોઈએ? મ્યુ જેટલી હોવી જોઈએ. એટલે મહત્તમ ખૂણો કેટલો રાખવો જોઈએ? મહત્તમ ખૂણો કેટલો રાખી શકો તમે? મ્યુ જેટલો રાખી શકો મહત્તમ કિંમત. મ્યુથી ઓછો રાખો તો આ પદાર્થ નીચે સરકશે નહીં. મ્યુથી જો વધારે ખૂણો રાખો તો એ પદાર્થ સરકવા લાગશે. એટલે આમાં વી મિનિમમ 0 લખવી જરૂરી નથી, યાદ રાખજો. હું તમને શું કહેવા માગું છું, વી મિનિમમ કોની ઉપર ડિપેન્ડ કરે છે? થીટા ઉપર ડિપેન્ડ કરે છે.
થીટા કેટલો રાખવો, તો કે થીટાની ટેન થીટાની થીટા એવો રાખવો કે જેથી ટેન થીટાની મ્યુથી કિંમત બને ત્યાં સુધી ઓછી હોય. ઓછી હશે તો વાહનની સલામત ઝડપ કેટલી કહેવાય? v બરાબર 0. વાહન ત્યાં ઊભું રાખશો તો એ તમે વાહન સરકશે નહીં. પણ જો તમે થીટાની કિંમત ટેન થીટાની કિંમત મ્યુ કરતાં જો વધી જશે તો પછી વાહન શું થવા લાગશે? ઊભું રાખશો તોય નીચે જશે. એટલે વાહનની સલામત ઝડપ v મિનિમમ ત્યારે તમારે ગણવી પડે અને આને બેલેન્સ કરવું પડે. ખ્યાલ આવ્યો? ત્યારે બે કિંમતો આવશે, v મિનિમમ એ કંઈક આવે ત્યારે શું કરશો તમે? ત્યારે તમે આ દિશાનું નીચેનું બળ તમે કોની સાથે સરખાવશો? mg sin થીટા સાથે. એટલે એ બળને તમે આ દિશાનું કંઈક તમારે વેગ આપવો પડશે, લઘુત્તમ વેગ આપવો પડશે અને એ બળને તમે સરખાવશો એટલે f આ દિશામાં આવશે. એટલે તમે જુઓ તો અહીંયા એક બીજું બળ આવશે ત્યારે કયું આવશે? mv²/r. એનો આ દિશાનો ઘટક કયો થશે? બરાબર, આ થીટા છે તો આ 90 - થીટા એટલે આ થીટા, એટલે આ દિશાનો ઘટક કયો આવે? mv²/r cos થીટા પ્લસ mv²/r sin થીટા. આ બધું કેલ્ક્યુલેશન કરીને પાછું સરખાવવું પડશે. તમારે જે જવાબ આવ્યો ને છેલ્લો એ જવાબ અને આ જવાબમાં થોડોક ફેર એ પડશે. લાવો સેજ હું કેલ્ક્યુલેશન કરી દઉં એટલે તમારે આગળ ભૂલ ન આવે. જો આવું થશે, mg sin થીટા નહીં, આના ઉપરથી સીધું જ હું f લઉં તો f = mg sin થીટા માઇનસ mv²/r cos થીટા. આવું થશે. પછી આની કિંમત કેવી થવી જોઈએ? મ્યુ ગુણ્યા n જેટલી થવી જોઈએ. આ આપણે લીધું હતું. પછી n ની વેલ્યુ કેટલી થશે? તો કે n બરાબર mg cos થીટા પ્લસ mv²/r sin થીટા. n ની કિંમત મૂકી દો એટલે mg પેલા જેવી જ ગણતરી છે, પણ તમને એમ કે જ્યારે તમને આમ કે જ્યારે ટેન થીટા ની કિંમત મ્યુ કરતાં મોટી છે ત્યારે આ મિનિમમ ઝડપ લેવાની વાત કરીએ છીએ આપણે. તો આ કિંમત મૂકી દીધી, <= μmg cos થીટા પ્લસ mv²/r મ્યુ sin થીટા. આમાંથી આને mv² ને આ બાજુ લઈ લો એટલે m બધેથી નીકળી જાય, એમ નથી લખતો હું, તો v²/r cos થીટા બહાર લઈ લો, 1 + μ tan થીટા લ્યો આવું આવશે. આને આમ લઈ લો એટલે એમાંથી g cos થીટા બહાર નીકળી જશે, g cos થીટા બહાર નીકળ્યું એટલે tan થીટા માઇનસ મ્યુ cos થીટા નીકળી જશે. એટલે v² ને જો લખીએ તો rg 1 + μ tan થીટા માઇનસ tan થીટા માઇનસ મ્યુ એનું રૂટ. ફેર શું પડ્યો? બે કમ્પેર કરજો અને એટલે આ શું થશે? > એટલે v મિનિમમ કેટલી થશે? આ અથવા એનાથી વધારે ઝડપ રાખવી પડે એટલે કેટલી આવશે? તો કે rg 1 + μ tan થીટા માઇનસ મ્યુ. બરાબર. આની પહેલાની જે દાખલો હતો એમાં જરાક જોજો શું ફેર છે. આમાં મારા ખ્યાલથી મ્યુ માઇનસ ટેન થીટા એવું આવતું હતું ને અહીંયા ટેન થીટા માઇનસ મ્યુ આવે છે. હવે એકવાર ફરીથી તમને રિમાઇન્ડર કરાવી દઉં કે આપણે આમાં શું કર્યું. તમારી ટેક્સ્ટ બુકમાં મહત્તમ સલામત ઝડપ ઢાળ માટે મેળવવાનું સૂત્ર લીધું આપણે, પણ ન્યૂનતમ સલામત ઝડપ માટે બે કેસ લઈ શકાય. શું લઈ શકાય? કે એને ટેન થીટાની કિંમત મ્યુ જેટલી હોય એવો ખૂણો રાખ્યો હોય ત્યાં સુધી એ પદાર્થ આપોઆપ સરકતો નથી, પણ એના કરતાં વધારે કિંમત રાખો તો જ્યારે આ વાહન અહીંયા સ્થિર થઈ જાય, ગતિ જ નથી કરતું અહીંયા વાહન, v ઝડપ જ એની કેટલી છે? 0.
તો વાહનને આ બાજુ તો કંઈ નથી લાગતું, પણ આ બાજુ ગુરુત્વાકર્ષણ બળ એને નીચે સરકાવી દેશે, કારણ કે ઘર્ષણ બળ એને ત્યારે ઉપર તરફ લાગતું હોય, અને ઘર્ષણ બળ મહત્તમ કરતાં ઓછું થઈ ગયું એટલે આ સરકી જશે. તો ત્યારે તમારે એને v બરાબર 0 એની ન્યૂનતમ ઝડપ નહીં થાય, એની કંઈક ન્યૂનતમ ઝડપ તમારે ત્યારે આપવી પડશે, બરાબર. એટલે જ્યારે આવું હોય ત્યારે v મિનિમમ કેટલો, એવો પ્રશ્ન હોય. અથવા તો તમને એમ કીધું હોય કે જ્યારે tan θ ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ છે, તો ત્યારે v મિનિમમ કેટલો, ત્યારે v મિનિમમ 0, યાદ રાખજો. પણ જ્યારે આવું હોય ત્યારે આવી ગણતરી કરવી પડશે. તો ત્યારે શું થશે, તમારે કંઈક વેગ આપવો પડશે. ઘર્ષણ બળ આપણે જે આગળ કિસ્સો લીધો ને એમાં ઘર્ષણ બળ નીચે હતું, એની જગ્યાએ અત્યારે ઘર્ષણ બળ કઈ બાજુ આવશે, ઉપર. ગણતરી એની એ જ છે. તો આ v મિનિમમ આવ્યો, v મેક્સિમમ આપણે લીધું. આ બંને તમે એકવાર જોજો. આ વધારાનું છે, ટેક્સ્ટ બુકમાં નથી. આ શું છે, એક્સ્ટ્રા છે, યાદ રાખજો, બરાબર. ઓકે, જોઈ લો ઝડપથી. જે આ ખૂણો છે કે જ્યારે tan θ બરાબર મ્યુ થાય ત્યારે આ ખૂણાને શું કહેવાય છે, એંગલ ઓફ રિપોઝ. એને શું કહેવાય છે, એંગલ ઓફ રિપોઝ કહેવાય છે. એટલે ઘણીવાર એમ પણ કે એંગલ ઓફ રિપોઝ કરતાં વધારે ખૂણા માટે ન્યૂનતમ સલામત ઝડપ કઈ કહેવાય, તો આ ન્યૂનતમ સલામત ઝડપની આપણે વાત કરી, બરાબર.